વિપુલભાઈ આવા ગોસ્વામી મીટિંગ રાખીમાં મારા ગામનાને લગભગ 27 માણસો 27 જણાને રોપણ કર્યું સમો તે 4-6 મહિના સુધી વ્યાજ આવ્યું, પછી વ્યાજ આવ્યું નથી. હું ઘણી કરવા જઈએ છીએ તો ઓફિસે પણ છે, કોઈ જવાબ ફોન નથી ઉપાડતા. અને આપણા બી ડિવિઝન પોલીસમાં મેં 27 માણસોએ અરજી આપી છે, 10 દિવસ થયા, હજી સુધી કોઈ જવાબ આવ્યો નથી, એફઆરઆઈ ફાટી નથી. ટોટલ રોકાણ છે 12 લાખ રૂપિયાનું, બરોબર. અને ખોટી લાલચો આપી છે, ખોટી છેતરપિંડી કરીને અમને લાલચો વાળી કે આટલું રોકાણ કરો, આટલા પૈસા મળશે, આમ મળશે, બરોબર. અને પૈસા અત્યારે લઈને નાસી ગયો છે અને ફોન સ્વિચ ઓફ આવે છે છેલ્લા 4 મહિનાથી, બરોબર. અને કોઈ કોન્ટેક્ટમાં નથી. અને ઘરે જાય છે તો વાઈફ ઉથી એપ્લિકેશન કરે છે કે ભાઈ તમે ઘરે ના આવતા નહીં કે તો હું પોલીસવાળાને બોલાવીશ ને એવું બધું ધમકીઓ આપે છે ખોટી. પૈસા લઈને નાસી ગયો છે, બરોબર. અમારા જોડે એગ્રીમેન્ટ, ચેક બધું પડ્યું છે, બરોબર. પોલીસને કોઈ સપોર્ટ મળતો નથી, બરોબર. અરજી કરીએ છીએ પણ એનો કોઈ ફીડબેક આવતો જ નથી. કે એમને એવું લખ્યું છે કે ચિંતા કરતા નહીં, બીજા 6 થી 4 મહિનામાં તમારી મૂડી મળી જશે. પણ આવા વાયદા સતત 6 મહિનાથી ચાલતા હોવાથી આજે એસપી કચેરી અમે રજૂઆત માટે આવ્યા છે. એસપી સાહેબને અહીંયાથી હુકમ અમને મળ્યો છે કે ભાઈ ડીવાયએસપી સાહેબને મળો, તો ત્યાં અમે મળવાના છીએ. ત્યાંથી અમે ઉપર ગૃહમંત્રી સુધી પણ અમે રજૂઆત કરવાના છીએ. પહેલાં એક વખત આપેલી, પહેલાં અહીંયા મેં એસપી સાહેબને મેં અરજી આપી, એની કોપી અહીંયા છે મારી જોડે. અહીંયા તારીખ પણ છે 23/5/25ના રોજ. એ દિવસે એ મને બોલાયો તો મારું ઇન્ટરવ્યૂ લીધું હતું અને એના પછી એમને બાંહેધરી આપી હતી કે 5 મહિનામાં એ લોકોએ કે અમે આપી દઈશું, પણ હજી સુધી કશું આપ્યું નહીં. અને ખાલી મને વોટ્સએપના માધ્યમથી લાસ્ટ આ 3 દિવસ પહેલાં એમને મેસેજ કર્યા કે બીજા 4 મહિનામાં પૈસા મળી જશે. આની અંદર લગભગ અંદાજે હશે આપણે ગ્રુપને 110 માણસો છે, પણ ડરી ગયા છે. એમ કે પ્રકારે એમની એવી ટીમ છે. રોકાણ હશે 15 કરોડથી વધારે છે બધાનું, પણ બહાર આવતા નથી, રોકાણકારો ડરી ગયા છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.